નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 9 પાસ કરીને ધોરણ 10 માં આવી ચૂક્યા છો, તો એ બદલ આપ સૌને ખૂબ અભિનંદન. હવે આની પહેલા જે આપણે બાળકો ઇન્ટ્રો લેક્ચર આવી જ ગયો છે, કે એમાં 10મા ધોરણના જે 3 ભાગ છે વિજ્ઞાનના, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી, એ ત્રણે ત્રણ વિશે મેં તમને ઓલરેડી માહિતી આપી દીધેલી હતી. આ ઉપરાંત ક્યુ ચેપ્ટર કયા પોર્શનમાં આવે છે એ પણ તમને માહિતી આપી દીધેલી હતી, અને સાથે એના માર્ક્સ પણ. આ બધી વસ્તુ વિશે આપણે ઓલરેડી આગળ લેક્ચરમાં ચર્ચા કરી જ ગયા છે. તો આજના લેક્ચરથી બાળકો આપણે આપણો અભ્યાસક્રમ ચાલુ કરવાનો છે, અને કેમેસ્ટ્રી પોર્શનમાં એટલે કે રસાયણ વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 3 ધાતુ અને અધાતુ, મેટલ્સ એન્ડ નોન મેટલ્સ, કે જે બહુ ઈઝી ચેપ્ટર છે. અને આનું અડધું ચેપ્ટર તો એવું છે બાળકો કે જે તમે ઓલરેડી 7માંથી ભણતા આવો છો. યાદ કરો 7માનું વિજ્ઞાન, યાદ કરો 8-9નું વિજ્ઞાન. આ બોર્ડમાં લખેલું છે ને, એમાંથી 75% તો તમારે 8મા 9માં આવી જ જાતું. આ ગુણધર્મો જુઓ ધાતુ અધાતુના, આ બેઠે બેઠા ગુણધર્મો તમારે 8મા 9માં આવતા. આ બધાય નામ વાંચો, ઓક્સિજન, નાઇટ્રોજન, ક્લોરીન, સલ્ફર. તો આ બધી વસ્તુ પણ તમારે 8મા 9માં આવતી છે. તો શરૂઆતના જે પ્રશ્નો છે એ બાળકો સાવ સહેલા છે તમારા માટે, ઈઝી જ છે, કારણ કે ઓલરેડી તમે આગલા વર્ષોમાં ક્યાંક ને ક્યાંક આ ભણી જ ગયા છો. થોડુંક એવું નવું છે, પણ એ પણ સહેલું છે, એમાં કઈ અઘરું નથી. ચાલો પાઠ પહેલામાં પહેલા પ્રશ્નથી સ્ટાર્ટ કરીએ કે તત્વોને તેમની વાહકતાના ગુણધર્મોને આધારે ઉદાહરણ સહિત વર્ગીકૃત કરો. વાહકતા એટલે શું? તો પહેલો તો પ્રશ્ન એ થાય, કેના આધારે આપણને કીધું છે? વાહકતાના આધારે. તો આવું બાળકો તમે ભણતા કે ઉષ્માના સુવાહક, ઉષ્માના અવાહક, અને ક્યાંક ક્યાંક તમે એવું પણ નામ સાંભળ્યું હશે, ઉષ્માના મંદવાહક. તો વાહકતા એટલે શું? કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે, એને કહેવાય વાહકતા. એવા એકાદા એક્ઝામ્પલ મગજમાં યાદ આવે છે? હું એમ કહું કોપર, તો એ શું થાય? વાહકતા થાય. પણ લાકડું તો એ અવાહક કહેવાય, લાકડામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય નહીં. તો એને ધ્યાનમાં લઈને આપણે 3 ભાગ પડે છે. પહેલા છે ધાતુ તત્વો, કે જેનું વાહકતાનું મૂલ્ય કેવું હોય? ખૂબ જ વધુ હોય. કોપર મેં કીધી તો એ કેમાં આવે? ધાતુમાં આવે. લોખંડ, એલ્યુમિનિયમ, આ બધા કેમાં આવશે? મેટલ્સમાં આવશે. તો આ બધા એવા હોય બાળકો કે એમાંથી વીજ પ્રવાહ સીધો પસાર થઈ જાય, વાહકતાનું મૂલ્ય ખૂબ જ વધુ હોય. અહીં એક્ઝામ્પલ આપ્યા છે કોપર, એલ્યુમિનિયમ, સિલ્વર, બધા એક્ઝામ્પલ વ્યવસ્થિત આપ્યા છે. હવે કોપર છે તો બાળકો એની ખાસ ક્ષમતા શું થાય? યાદ કરો, Cu, ભૂલી નથી જવાનું. અને એમાંય જે પેલું અક્ષર છે એ હંમેશા કેપિટલ જ હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? કેપિટલ. આપણે 9માં રૂલ્સ ભણી ગયા, યાદ કરો. IUPAC, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમેસ્ટ્રી, એના રૂલ્સ આપણે ભણી ગયા હતા. એમાં એવું એને કીધું હતું કે જ્યારે તત્વની સંજ્ઞા 2 અક્ષરની હોય તો એમાં હંમેશા પેલો અક્ષર કેપિટલ જ હોવો જોઈએ અને બીજો અક્ષર સ્મોલ જ હોવો જોઈએ. એક અક્ષરની હોય તો કોઈ પ્રશ્ન નથી, કેપિટલ જ રાખવાનો. ત્યારબાદ એલ્યુમિનિયમ, એની સંજ્ઞા થશે Al. સિલ્વર તો કે થશે Ag, એટલે કે ચાંદી. આ ધાતુ તત્વો વાહકતા કેવી હોય? ખૂબ જ વધુ હોય. અધાતુ કે જેની વાહકતાનું મૂલ્ય કેવું હોય? ખૂબ જ ઓછું હોય. આનું ખૂબ જ વધુ હોય, આનું કેવું હોય? ખૂબ જ ઓછું હોય. એક્ઝામ્પલ તરીકે ઓક્સિજન, નાઇટ્રોજન, ક્લોરીન, સલ્ફર.
ઓક્સિજનની સંજ્ઞા શું થાય? યસ, O થશે. નાઇટ્રોજનની સંજ્ઞા શું થશે બાળકો? N. ક્લોરીન એટલે Cl. તો બે અક્ષર આવ્યા, પેલો કેપિટલ, બીજો સ્મોલ. સલ્ફર S. આ બધી સંજ્ઞા યાદ રાખવાની છે ખાસ. અને ત્રીજું છે બાળકો અર્ધ ધાતુ, કે જેમાં વાહકતાનું મૂલ્ય કેવું હોય? ધાતુ કરતા ઓછું પરંતુ અધાતુ કરતા વધારે. એટલે કે આ બેની વચ્ચે સાવ પ્રવાહ પસાર નથી થતો એવું નથી, પૂરેપૂરો પ્રવાહ પસાર થઈ જાય છે એવું નથી. ધાતુમાં કેવું હોય? દાખલા તરીકે અહીંયા એક વસ્તુ છે, બીજી વસ્તુ અહીંયા છે. હવે વચ્ચે જો કોપરનો તાર હોય ને તો અહીંયાથી 5 વોલ્ટ તમે પસાર કર્યો હોય ને તો અહીંયા 5 વોલ્ટ વયા જાય, સીધે સીધા પસાર થાય. જ્યારે અધાતુમાં તો કે એમાં એવું થતું નથી, 5 વોલ્ટના માન 0.5 વોલ્ટ પહોંચે. જ્યારે અર્ધ ધાતુમાં કેવું હોય તો કે 2 3 આવી રીતના પહોંચે વચ્ચેના ભાગમાં. બરાબર, આ શું છે તો કે અર્ધ ધાતુ છે. એના એક્ઝામ્પલ કયા આપ્યા? સિલિકોન, જર્મેનિયમ. સિલિકોનની સંજ્ઞા શું થાય યાદ કરો? યસ, સિલિકોન એટલે થશે Si. ત્યારબાદ જર્મેનિયમ Ge. આવી રીતના થાય. આગળ વધીએ. આપણો પહેલો પ્રશ્ન તો અહીંયા કમ્પ્લીટ થયો, સિમ્પલ, ખાલી 3 ભાગ આપણે આપી દીધા. અને આ ઓલરેડી આ પ્રશ્ન બધો એવો છે કે જે તમે આગળ ભણી જ ગયા છો. ધાતુ, અધાતુ અને અર્ધ ધાતુ. ધાતુ છે એટલે સ્વાભાવિક છે વાહકતાનું મૂલ્ય વધુ, ઓમાં ઓછું, અને આમાં કેવું બેની વચ્ચે આના કરતા ઓછું, આના કરતા વધુ. અને ના બબે એક્ઝામ્પલ લખી નાખો તો પણ ચાલે બાળકો. ચાલો આગળ વધીએ. અધાતુ તત્વોના એવા ગુણધર્મો આપો કે જે ઘન, વાયુ અને પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે. જનરલી અધાતુ કેવી હોય તો કે ઘન અને વાયુ સ્વરૂપે જોવા મળે, જો અહીં લખેલું છે. પરંતુ અહીંયા આપણે એવા એક્ઝામ્પલ લેવાના છે કે જે પ્રવાહી સ્વરૂપે જોવા મળે, ધાતુ અધાતુ બેયમાં. ઘન સ્વરૂપ છે તો એમાં કાર્બન, સલ્ફર અને આયોડીન. પ્રવાહી સ્વરૂપમાં બ્રોમિન. બ્રોમિન જળ આવે, એને સાચવવું બહુ અઘરું. જો તમે એને ખુલ્લું રાખો તો શું થાય? એ હવામાં ઉડી જાય. કેમ પેટ્રોલ ઉડી જાય હવામાં? સેમ એસ, વ્યવસ્થિત પેક કરીને રાખવું પડે, ખુલ્લું તમે ન રાખી શકો. એને સાચવવું જ એવું અઘરું, લેવા કરતા સાચવવું વધારે અઘરું. વાયુ સ્વરૂપે ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, તમે જાણો છો આ બધા શું છે? ગેસ છે. ઘણીવાર તમે આપણા જે 4 વ્હીલ 2 વ્હીલર નું વ્હીલ હોય એમાં નાઇટ્રોજન ગેસ પુરાવતા હોય, તો આ બધા શું છે? ગેસ છે. બ્રોમિન જળ હોય એટલે કે પ્રવાહી સ્વરૂપે હોય. કાર્બન, સલ્ફર, આયોડીન આ બધા શું હોય? ઘન સ્વરૂપે હોય, સોલિડ. ચાલો આ બે પ્રશ્ન સાવ સહેલા, ક્લિયર. હવે આગળ વધીએ. આ બે પ્રશ્નો એવા છે બાળકો કે જે તમે ઓલરેડી તમારા આગળના ધોરણમાં મેં કીધું એમ અભ્યાસ કરી જ ગયા છો. ઓબ્ઝર્વ કરો તો બે પ્રશ્ન, શું તમને એવું લાગે છે? તમે ઓબ્ઝર્વ. ચાલો જો, ધાતુના સામાન્ય ગુણધર્મો લખો. પહેલો પ્રશ્ન કે શુદ્ધ અવસ્થામાં ચળકાટવાળી સપાટી ધરાવે છે. એટલે કે ક્યારે કોઈ સાથે મિક્સ ન થયું હોય તો એની સપાટી કેવી હોય? ચળકતી. જેમ કે તમને એક એક્ઝામ્પલ આપું, આ જોવો તો તમને લાગે છે ચળકતી સપાટી છે? આ છે ને? તમારા ઘરની થાળી હોય તો જો, ચમચી હોય તો જો, આ બધી વસ્તુ કેવી હશે? ચળકતી સપાટી હશે. જેમ કે સ્પૂન, એની સપાટી જો ખબર પડી જાય, ચળકે છે. ત્યારબાદ
ઓરડાના તાપમાને ઘન અને સખત હોય. સખત એટલે કેવી? બરડ. પણ એમાં બાળકો એક ખાસ વસ્તુ યાદ રાખજો, પારો છે ને, પારો એ અપવાદ છે. કારણ કે પારો પ્રવાહી સ્વરૂપે હોય. આ પારો એટલે દેવદાસ વાળી પારોની વાત નથી થતી, પણ તમે જે થર્મોમીટરમાં જોયું હોય પારો, ટેમ્પરેચરમાં સાધન થર્મોમીટર, તાવ આવે ત્યારે, તો એમાં જે પારો હોય છે એની વાત થાય છે, નહીં કે દેવદાસની પારો. ત્યારબાદ તણાવપણા અને ટીપાવપણાનો ગુણધર્મ ધરાવે છે. તણાવપણાનો એટલે શું? તો કે તમે એને ખેંચીને તાર બનાવી શકો, ટીપીને પતરા બનાવી શકો. તો એ તણાવપણાનો અને ટીપાવપણાનો ગુણધર્મ થયો. એનો ગુણધર્મ ધરાવે છે કોણ? ધાતુ. એનો ગુણધર્મ ધરાવે છે તેમાં શું આવશે? રાઈટ. એના ગલનબિંદુ ઊંચા હોય, મેલ્ટિંગ પોઈન્ટ, એટલે કે ઝડપથી તમે એમ ગેસ નીચે રાખીને ઓગળી જાય એવું થતું નથી. ગલનબિંદુ કેવો હોય? ઊંચા. ખૂબ જ વધારે તાપમાન તમારે દેવું પડે એને ઓગાળવા, પીગાળવા માટે. નાના એવા ટેમ્પરેચરે ઉડી જતા નથી. અને એનો છેલ્લો પણ જોઈ તો કે ધાતુઓ છે એ રણકાર ઉત્પન્ન કરે છે. હવે રણકાર એટલે તમે બાળકો જો તમે નાના હોય તો યાદ કરો, તમારી સ્કૂલે એવો બેલ હોય અથવા તમે મંદિરે ગયા હોય તો આપણે બેલ વગાડીએ, અથવા સ્કૂલે છૂટી બ્રેક પડે ત્યારે બેલ વાગે તો જે પાછળ અવાજ ખેંચાય, લંબાય, ટીન, એને શું કહેવાય? રણકાર કહેવાય. એક એક્ઝામ્પલ આપું, જો સાંભળજો, તમને રણકાર સંભળાય ને તો જો આવ્યો અવાજ પાછળ, આ શું થયો? ખેંચાણો અવાજ. તો આ અવાજ કેનો છે? રણકારનો છે. કાં તો કે આ મેટલ છે તો એમાં રણકાર ઉત્પન્ન થાય. થયો. હજી એક બીજું એક્ઝામ્પલ આપું, આ પણ શું છે? ચોકલેટ? ના, આ પણ શું છે? મેટલ છે. જો એમાં પણ રણકાર ઉત્પન્ન થશે. ભલે અવાજ થોડોક બંધ છે એટલે થાળી જેવો નથી આવતો, કારણ કે આ ક્ષેત્રફળ કેવું થયું? બંધ થયું, પણ રણકાર તો ઉત્પન્ન થાય જ છે. હા, પણ જ્યારે હું બીજી કોઈ વસ્તુમાં કરું તો, જેમ કે આ સ્પીકર છે ને, ઉપર રબર છે, તો અવાજ રણકાર ઉત્પન્ન નથી થતો. વાય? કારણ કે આ નોન મેટલમાં આવે છે અને અધાતુ છે એ રણકાર ઉત્પન્ન કરતા નથી. સિમ્પલ. એટલે આ એક પ્રશ્ન બાળકો તમે યાદ રાખશો તો બીજો પ્રશ્ન અધાતુનો છે એ તમને આપમેળે યાદ રહી જશે, કારણ કે આમાં જેમાં હા આવતી હતી એમાં આમાં ના આવશે. ખાલી એક જ પ્રશ્ન તમારે યાદ રાખવાનો છે. કયા કયા પોઈન્ટ હતા? શુદ્ધ અવસ્થામાં ચળકાટવાળી સપાટી, ઓરડાના તાપમાને ઘન અને સખત, સિવાય કે પારો, તણાવપણા ટીપાપણાનો ગુણધર્મ ધરાવે, ઉષ્મા અને વિદ્યુતના સુવાહક, ગલનબિંદુ ઊંચા અને રણકાર ઉત્પન્ન કરે છે. આમાં એનાથી વિરુદ્ધ છે અધાતુમાં. જો પેલો પોઈન્ટ શું છે? ઘન અથવા વાયુ સ્વરૂપે જોવા મળે છે. પણ બ્રોમિન એક એવું છે કે એ અધાતુ છે, પણ હમણાં જે મેં તમને વાત કરી ને એમ મોટા ભાગે અધાતુ કેવા હોય? કા ઘન હોય અને કા વાયુ હોય, બેમાંથી એક જ હોય. કા સોલિડમાં હોય અથવા તો ગેસમાં હોય. પરંતુ બ્રોમિનની સંજ્ઞા શું થશે બાળકો? Br. આ એક જ એવું છે કે જે પ્રવાહી સ્વરૂપે જોવા મળે અને એના પ્રવાહીને બ્રોમિન જળ કહેવાય. શું કહેવાય? બ્રોમિન જળ. જો અહીંયા પણ એ આવી ગયું પ્રવાહી સ્વરૂપ તો કે બ્રોમિન. જેમ ઓમાં પારો અપવાદ હતું એવી જ રીતના અહીંયા બ્રોમિન શું છે? અપવાદ છે. ઉષ્મા અને વિદ્યુતના અવાહક, એમાંથી વિદ્યુત પસાર થાય નહીં, ઉષ્મા પસાર થાય નહીં, કારણ કે અવાહક છે. એક્ઝામ્પલ તરીકે લાકડું. આપણે ઘણી વખત તમે એવું મૂવીમાં પણ જોયું હોય અથવા લાઈવ ઘટના પણ જોઈ હોય કે કોઈને શોટ લાગતો હોય તો લાકડાથી એનો હાથ કે કોઈ પણ જે અંગ અડી ગયો એ કઢાવવાનો ટ્રાય કરે, નહીં કે લોખંડથી.
તો શું કામ લાકડાથી જ એવી ટ્રાય કરે? કેમ બીજા એક સાધનનો ઉપયોગ નથી કરતા? લાકડાની વસ્તુ હોય એનો જ કેમ યુઝ કરે છે? કારણ કે લાકડું છે એ શું છે? ઉષ્મા અને વિદ્યુતનું અવાહક છે. એટલા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. આગળ વધીએ. એ તણાવપણા અને ટીપાવપણાનો ગુણધર્મ ધરાવતા નથી. જો તમે એમાં ગુણધર્મ એપ્લાય કરવાની ટ્રાય કરો તો એ તૂટી જાય. એને તમે ખેંચી શકો નહીં. લાકડાને ખેંચવાની ટ્રાય કરો, ન ખેંચી શકાય, તૂટી જાય. તેવી રીતના કોઈ પણ તમે અધાતુ લ્યો, એમાં એકમાં તણાવપણાનો કે ટીપાવપણાનો ગુણધર્મ આવતો નથી. ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ એના કેવા હોય છે? બહુ નીચા હોય છે. તમે જાણો છો, ખાલી એક નાનકડી દિવાસળી હોય એનાથી તમે લાકડું સળગાવી નાખો, આખું રબર આખું સળગી જાય. પણ એ જ દિવાસળીથી તમે થાળી, ચમચી ટ્રાય કરજો સળગાવવાની, ન સળગે. કારણ એના ગલનબિંદુ કેવા છે? ઊંચા છે. આના કેવા છે? નીચા. જો બધું વિરુદ્ધ જ છે. આ વાહક હતા તો અવાહક છે. આ ગુણધર્મ ધરાવતા હતા, આ ગુણધર્મ ધરાવતા નથી. આના ગલનબિંદુ ઊંચા હતા તો આના નીચા છે. આ રણકાર ઉત્પન્ન કરે છે તો આ રણકાર ઉત્પન્ન કરતા નથી. જેમ કે હમણાં તમને એક એક્ઝામ્પલ આપ્યું હતું, આ રબર. અવાજ આવે છે? ના, નથી. ઓમાં અવાજ આવતો તો પછી બીજું એક્ઝામ્પલ આપું તો આ લાકડાનું જે હાર્ડબોર્ડ છે, વાટી, એક જ વાર અવાજ આવે, રણકાર ઉત્પન્ન થાય છે? ના, નથી થતું. તો આ બધા શું છે? અવાહક વસ્તુ છે. આમાંથી વિદ્યુત પ્રવાહ પણ પસાર થતો નથી. અને એ બધા કેમાં આવશે? અધાતુમાં આવશે. ઓકે બાળકો, તો આ જે ઇન્ટ્રોડક્શન છે ચેપ્ટરનું, એના 4 પ્રશ્નો આપણે જોઈ ગયા સાવ સહેલા. તો પોઈન્ટ વાઇઝ અહીંયા તમને આપેલા છે, વ્યવસ્થિત તમારી બુકમાં એક વખત નોટ ડાઉન કરી લ્યો. તો બાળકો, આજનો આપણો જે પહેલો ભાગ હતો ચેપ્ટર 3, એમાં આપણે શું જોયું? તો પહેલા તો આપણે જેટલા પણ તત્વો છે એને આપણે 3 ભાગમાં વહેંચી દીધા. ધાતુ એટલે કે જેનું વાહકતાનું મૂલ્ય કેવું હોય? ખૂબ જ ઊંચું હોય. અધાતુ કે જેનું વાહકતાનું મૂલ્ય નીચું હોય. અને અર્ધધાતુ કે જે આ બેની કેવું હોય? વચ્ચેનું હોય. એટલે કે ધાતુ કરતા ઓછું હોય પણ અધાતુ કરતા તો કેવું હોય? વધુ જોઈએ. ટૂંકમાં આને આપણે મંદવાહક પણ કહી શકીએ. તમે 8મા 9મામાં અહીંયા મંદવાહક એવો શબ્દ વાપરતા. આ ઈ જ અર્ધધાતુ. ત્યારબાદ એવા અપવાદ આપણે અહીં લખ્યા કે જે ઘન, પ્રવાહી, વાયુ ત્રણેય સ્વરૂપે જોવા મળે. જેમ કે કાર્બન, સલ્ફર, આયોડીન, બ્રોમિન, જળ. નામ ઉપરથી જ ખબર પડી જાય એ શું છે? પ્રવાહી છે. અને આ બધા ગેસ હોય, ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન. ત્યારબાદ આ એક પ્રશ્ન એવો હતો કે જે એક યાદ રાખો તો સાથે તમને બીજો પ્રશ્ન ફ્રી. કારણ કે જે અહીંયા એપ્લાય થતા હતા, અહીંયા એપ્લાય નિયમો નહોતા થતા. જેમ કે શુદ્ધ અવસ્થામાં ચળકાટવાળી સપાટી ધરાવે કોણ? મેટલ. તો નોન મેટલમાં એવું થતું નથી. ઓરડાના તાપમાને ઘન અને સખત હોય. એમાં અપવાદ કોણ આવે? પારો. જો આવી વસ્તુ બાળકો ખાસ યાદ રાખજો, આવું 1 માર્કમાં કે MCQ માં પૂછાઈ શકે. અપવાદ કે કઈ એવી ધાતુ છે કે જે શુદ્ધ અવસ્થામાં પણ ઓરડાના તાપમાને ઘન અને સખત હોતી નથી. હકીકતમાં ધાતુ કેવી હોય? ઘન અને સખત, પણ પારો એવો છે કે પ્રવાહી છે. એટલે આવા અપવાદ પણ પૂછાઈ શકે. તણાવપણા અને ટીપાવપણાનો ગુણધર્મ ધરાવે છે તો અહીંયા તણાવપણા અને ટીપાવપણાનો ગુણધર્મ ધરાવતા નથી. અને ખેંચીને તાર કે પતરા બનાવી શકાય. અહીંયા ખેંચીને તાર કે પતરા બનાવી શકાતા નથી. ઉષ્મા અને વિદ્યુતના સારા વાહક છે, એટલે કે સુવાહક પણ તમે કહી શકો. જ્યારે અહીંયા શું છે? અવાહક. ઉષ્મા કે વિદ્યુત પસાર થતું નથી. આના ગલન બિંદુ ઊંચા હોય, જ્યારે આના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય? નીચા હોય.
જેમ મેં આગળ તમને કીધું એમ કે એક દિવાસળીથી તમે લાકડું સળગાવી શકો, કારણ કે અધાતુમાં આવે છે. ગલન બિંદુ કેવા છે? ખૂબ જ નીચા. અને રણકાર ઉત્પન્ન કરે છે ધાતુઓ, જ્યારે અધાતુઓ રણકાર ઉત્પન્ન કરતા નથી. આઈ હોપ કે તમને હવે આઈડિયા ક્લિયર આવી ગયો હશે અને 4 પ્રશ્નો વ્યવસ્થિત સમજાઈ ગયા હશે. તો બાળકો, આ વિડિયોની સાથે એઝ યુઝ્યુઅલ નો એક વર્કશીટ પણ આવશે, જે તમારે સારા અક્ષરે સોલ્વ કરીને લખવાની છે. તો આપણો ચેપ્ટર 3 નો જે પહેલો ભાગ છે એ અહીંયા સુધી રાખીએ છીએ. વધુ આપણે નવી થિયરી સાથે પાર્ટ 2 માં મળીશું. થેન્ક યુ.